શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 289 બેરણા અને કાંકણોલ તારીખ 28/4/1981. બાજુની ફેમિલી લાઈન ઘેર જવાનો નિયમ એવી સ્થિતિ એવા સંજોગોમાં એટલું ખમત જો આ જીવનમાં આપણે હજી ભક્તિ તો નથી થતી. આજ તો બધું આ માથાકૂટ હેડે. આજ તો કોઈ ભક્તિ કરી નથી, પણ તો એવા સંજોગોમાં ટકી રહેવાતું. ભગવાન આવેલ સર્વસ્વ એના આગળ આપણે શું છે? આપણે હે ના આ તમે બધા ભગવાન સાંભળે એ વખત તમને નથી, પછી તમે ઈશ્વરો છો. આ હું રહેશે ઈશ્વર છે. ભગવાન એટલે સર્વજ્ઞ આવ્યું બધું એનું, પછી તમારે શું રહેશે? પણ તો એ પાછું હું ને મારું ને કરીને હમણાં બાયને પટ્ટો લેતા જમીન આપતા હતા હોય, પણ તો હું આવતો હતો ને કોક પટ્ટો લેતા આપણે નોમ શું કરા લઈએ ગમે એવો એને, પણ અમે એને શમ કરવા ને આઠ કહો તો અરે લાકડો તો મહોણે મોકલ્યો છે, એમ મરદો જવાનો છે, પણ મને આવું ને કે તારે તું અમે એક શ્વાસ ફૂંકરા પકડવી યાર તારે હું આ તને આ જોગ મળ્યો છે, બાદ રહેવાનો છે. મનુષ્ય તાર કદી ન મળે, આટલા મુખાવાળો કદી નહીં મળે. આ તમારે લખી રાખવા જેવું છે. આટલા અનુકૂળ સંજોગો, આટલી ભય અત્યારે કશું કરવાનું નથી સંસારમાં, નથી જગતમાં, કોઈ પૂછે એવું નથી. ઓઢવા લોન પાથરવા ધરતી છેલ્લા આસન ઉપર જીવન છે, તો હજુ ફફ માર ગણ કરે. તો ભક્તિ હે મારે. વર્તમાનમાં તારા જરૂર પડતી હોય એટલું તું કોઈ તારા મારફતી કોમનું કારણ હોય તો સહેજ મન રોકવું પડે તો રોકીને બજાવી લે, તો કોટો કાઢી નાખ્યા જેવું. તને અંતરાય થાય હોય પૂર્વક્રમ તો તું બજાવી લે. તારે દેવને શું હોય એ તો તે પર ભારું છે. આ શરીર પૂરતું પર ભારું છે. નકર તું જે મોય બેઠો છે ને તો હું એ ના હોય. પરધર્મ પાળો, સ્વધર્મમાં રહીને પરધર્મને પાળો. નકર પરધર્મ તો બધા ગોટાળા કરતા જા હજી ફેર નથી આવ્યા. પાછા ફેર મનુષ્ય અવતારની ગલીમાં ફેર નથી ચડ્યા. એ તો જા બધા ઉતર્યા. નકર અત્યારે મનુષ્ય અવતારમાં તારે અમૃતનું પાન કરીને અમર થવાનું છે, તારે ઉધ્રલોકમાં જવાનું છે. અને તું આ દળ બુદ્ધિ રાખીને આ કુવેશ ફેજ કરે મનવામાં ગોથવા ખા સોબડામાં. આ તો સોબડું તો એ દેવ ન હોય તો અડિયા તો ભરાયું છે એટલું પરું ગંધ. અને તું તો નકરંગ દેવ છે, આદિ અનાદિ છે. તું તો સ્વરૂપ તો તારું ભગવાન છે. અને તું આ શું કરી રહ્યો છું? અધર્મી દાસ કે આપ હો, સદગુરુ દીન દયાળ. એ ધર્મી દાસ કે આપ હો, સદગુરુ દીન दयाल. ए साहेब कबीर शाह हमको मिला, ए मिटिया आड़ जंजाल. ए साहेब कबीर शाह हमको मिला, मिटिया आड़ जंजाल. हे मारे तो साहेब तारो आशरो, दूधो नहीं नादार. हे तुमसे दूर जाता रहे, राखे कर मोरी जान. हे मारे तो साहेब तारो आशरो. અંતર શુદ્ધ કરવા માટે પૂજા કરો, સેવા કરો, ભાવ કરો, ભજન કરો, ભક્તિ કરો. એ બધો અંતઃશુદ્ધિ નો સાધન. પણ નકલી જે નીકળી જાય એ અસલ જે ભગવાન છે કલ્પાતીત, આ બધું નકલી છે. આ દેહ નકલી છે, આ મન એ નકલી છે, અહંકાર એ નકલી છે, કર્મ એ નકલી છે. પણ અસલમાં જવા માટે જે કર્મ હોય એ પરમાર્થ કર્મ કહેવાય, એ સત્કર્મ કહેવાય.
તો સત્કર્મના માર્ગે જતો આપણા જીવનમાં અહંકાર ઉભો ન થઈ જાય, દાસોહમ ભાવ રહે તો હે પરમાત્મા, હે સૃષ્ટિના સર્જનહાર, હે વિશ્વ રચનાર વિશ્વંભર, હે પ્રાણી માત્રમાં ઘટઘટના રમનાર, હે ભગવાન, આ વિશ્વ તારું છે, આ જીવ બધા તારા છે, આ તત્વ તારો છે, મારામાં કોઈ કાર્ય થાય એ તારી શક્તિથી થાય છે, એવો શુદ્ધ ભાવ રહે તો જે તમે કર્મ કરો કર્મનું અભિમાન કરી જાય. આ નકલી ભાવથી ઉતરી જાય, અસલ આપણો આત્મા છે, કેવળ શુદ્ધ હો, બુદ્ધ હો, નિરંજન હો, આત્મા સ્વરૂપ ભગવાન, એના ઉપર મેળવેલો છે એનો સંસાર છે. તમારું મૂળ સંભાળો, તમે પૂર્ણ છો એ સંભાળો તો એટલા તો ઘણું કરી નાખે. આ બાયણે નથી, અંતમાં એક ફેરા તમારા મૂળમાં તમે પૂર્ણ છો એ તપાસણી આવે, તમે તમને ઓળખશો, પછી બાયના 10 ઠેઠે બધા ભગવાન કરી નાખે. પણ જ્યાં સુધી અંતરનો પડદો તૂટ્યો નથી ત્યાં સુધી એડામાં જીવ હોય, એ આટલું વિશ્વ છે ને આટલા સૂર્ય, કરોડ સૂર્ય ઉગ્યા હોય, ભાઈ એડામાં જે જીવ હોય એ પડદામાં પડેલો છે, એ વિશ્વનો દર્શન કરી શકતો નથી. ઉંબરામાં જીવ હોય એ બહારનો દર્શન કરી શકતો નથી. ભલે આવું વિશ્વ છે પણ એ એટલી જ દુનિયા ગણતું હોય. એટલે આમ સામાન્ય ભાષામાં કહે છે કે સમુદ્રનો દેડકો ને ખાબોચિયાનો દેડકો. ખાબોચિયાનો દેડકો જોડે કે આટલું જ જગત છે, પણ સમુદ્ર જુઓ તો અપાર હોય. એ મનોભૂમિમાં રહી અને આપણે ભક્તિ કરવા જઈએ છીએ એટલે આપણે જાણીએ કે આપણે ખૂબ ભક્તિ કરીને આપણે ખૂબ જબરાય. ના ના ભાઈ, ખોટું ખોટું ખોટું. તો બેસો ઉતરી પર, તો નિર્મળ થઈ જાય, તો અંતર આત્માનું જગતારામાં ચેતન જે દેશ જ્ઞાતા દ્રષ્ટા જોનાર ને જોનાર જે આત્મા પરમાત્મા કેવા આવશે કિંધોદ્રમ ભાઈ. આ તો બધું પરબ્રહ્મ છે. આ દેશ છે ને બીજો દેશ છે ને આ ગોમ છે ને બીજું ગોમ છે ને આ મારું છે ને આ બીજાનું છે. આ તો અજ્ઞાનનું રસેલું છે. મનોભૂમિમાં રહી અને આત્માનું જ્ઞાન ન થાય. આત્માનું જ્ઞાન તો આત્મા ભાવ જાગૃત થાય, કારણ કે મનોભૂમિના ભાવ હમાઈ ગયો. કૃષ્ણ ભગવાન કહ્યું છે કે મને ભૂલીને જે યોગી કર્મ કરે છે એના કર્મ કરે એટલું જ ફળ પામે, બાકીને મારા સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. પણ જે યોગી મને હૃદયમાં રાખી અને સર્વભૂત હૃદયમાં મને ભાળીને આ વિશ્વ બધું મારામાં છે આવો ભાવ રાખી અને જે યોગી કર્મ કરે છે અહંકાર વગરનું, એ પરમાર્થ કર્મ કહેવાય. એ યોગી મારા સ્વરૂપની પ્રાપ્ત કરે. એટલે તો મન બધું એમ લાગે કે બાવાનું યોગી કરો, પણ યોગ અને લાયક આપણે હેતુસર ગમવા બનાવો તો બરોબર તૈયાર કર્યું હોય એને યોગ કહેવાય, ખેતીનું પાત્ર કહેવાય. નકર એમને ઉદાહરણમાં તમે ઘઉં નાખ્યા હોય તો બીજ ઘેર લાવો. કારણ સત્સંગના યોગમાં રહીને નિર્મળ અને અભિમાન વગરનો આત્મા શુદ્ધ ભાવ વાળો થાય, પર વસ્તુની ઈચ્છા વગરનો થાય. આત્મા એક પરમાત્માને પીવું પીવું કરતો હોય, એને જિજ્ઞાસુ કહેવાય. જેમ તહેરો માણસ હોય એને પાણી વિના ન રવાતું હોય તો ગમે તો હોય જ પાણી પીએ. એમ મળ્યો આત્મા જે ચેતનની જાગૃતિ પર આવે કઈ ભગવાન ના રવાય. એ જો હોય તો તરફી મળે કે હે પરમાત્મા તારાવાના મારે જીવનની કાબુમાં મૂકી દે. એની જિજ્ઞાસુ કહેવાય. એ જિજ્ઞાસુ નથી યોગી એ કહેવાય. જે યોગ અને લાયક થયેલો આત્મા હોય એને હરદમ ક્ષણે પ્રતિ ક્ષણે મારા હૃદયમાં જે ચેતન આત્મા છે એનું આ સૃષ્ટિમાં કોઈ નથી. આ બધું પર ભર છે, આ સપનું છે. એ વિવેક આવે એનું એક ફળ પરમાત્મા ન આવી શકે. ઊંઘમાં જાગતા બેસતા મારા બાપુ હતા એ મને ઘણી ફેરા પૂછે કે ભાઈ તને સપનો છે આવે રાત્રિ તો હુઈ રહી, આ દને તો તું આ કર કરે પણ રાત્રિ હુઈ રહી સપનો છે આવે છે. સપનામાં જો તમને આ થા થતું મારે ડંઠા કરતું હોય તો તમારી ભક્તિ હાચી. નકર તમે બોધ્યા જોયા મોઢા મોહરે હાઈ રે ને પાણી પાછો ગંડવાળ ખેદવા માંડો એમ તો ભક્તિ ન હોય. એ તો સમસન્યા લાગેલું હોય. બે ઘડી ભાવ હો એ ભાવ થાય ને પાછા સાચમ નચમ. પણ ભક્તિ ગીતની ભક્તિ લાગી પછી ભગવાન શેતા નથી. એ સમરણ બાણ લાગ્યા ગઢ ભીતર સન્મુખ ધર્યા સુરારે. સમરણ બાણ લાગ્યા ગઢ ભીતર સન્મુખ ધર્યા સુરારે. જમોની ફોજને
થયું જન સતગુરુ મળ્યા પૂરા રે જમોની ભોજનો માર થયું જન સતગુરુ મળ્યા પૂરા રે સિમરણ માર જાગડ જ્ઞાન ખળખળે પડાયું મારા રે જ્ઞાન ખળખળે પડાયું એક મારા રે પાંચ સુર પચીસ સબ કાશીષ ઉતારા રે પાંચ સુર 25 सबका शेष उतारा रे सिमरण मान लगा गढ़ उनको मारे सारा गढ़ ऊपर निर्भर नगर वसाया रे उनको मारे गढ़ ऊपर निर्भय नगर वसाया रे बुद्धि और चित अहंकार सुहम सद सुनाया रे मन बुद्धि और चित अहंकार सुहम सदा सुनाया रे सिमरण बाण लगा गढ़ भीतर सन्मुख लैया सूरा रे जमोनी फौजनो मार थयो जन सतगुरु मैया पूरा रे सिमरण बाण लगा गढ़ भीतरा हम जापद ब्याजब आपे दूजा हुक्म उठाया रे सोहम जापद ब्याजब आपे दूजा हुक्म उठाया रे पासे जम जुग जीजा अमर पटोले आया रे गुरु कृपा से जम जुग जीजा अमर पटोले आया रे सिमरण बाण लगा गढ़ भीतरा एक किला में असलूरम बैठा धन गुरु सुखाराम गुरु मिला पूरा आधुरा किला दिखाया रे सुखाराम गुरु पूरा मारा आधुरा किला दिखाया रे किला में असलूरम बैठा फतेह हुआ घर पाया रे किला में असलूरम बैठा फतेह हुआ घर पाया रे सिमरण बाण लगा गढ़ भीतरा सिमरण बाण लगा गढ़ भीतर सन्मुख लैया सूरा रे जमानी फौजने मार हटायो जन सतगुरु मैया पूरा रे सिमरण बाण लगा गढ़ भीतरा सदगुरु પણ એ દેવ જાગૃતિમાં નથી આવ્યું એટલે અહંકારની ભૂમિ એ ભ્રાંતિની ભૂમિ છે આત્મા જ્ઞાનની ભૂમિકા છે એમાં તો પરમાત્મા સિવાય કોઈ સદ ના થતું આ બધી સૃષ્ટિમાં જે નામરૂપ પદાર્થ દેખાય છે આ જળ વસ્તુ જે દેખાય છે એ ચેતનથી રહેલી છે ચેતન ન હોય તો આમાં આ બધું કોયા ભે બળદ ગાય ગોળું ગધાડું કૂતરું મનાડું કીટ પતંગ ઝાડ આ ઓબાનો હોમણ કેરીઓ આવે છે વાઘ બે ગોળું ગધાડું આ બધું જે બાહ્ય છે એ બધામાં એટલું ચેતન ખલકીયું છે જો તમે મૂળ દેહ છે આત્મા આપણું મૂળ ધર્મ જે જ્ઞાતા દ્રષ્ટા છે એ માં હોય તો બધામાં પરમાત્મા છે પણ જ્યાં સુધી એ દેવ પ્રતિથિમાં નથી આવ્યો ના તો અહંકારની મનોભૂમિમાં છે
એટલે આપણને બાય ને મારું ને તારું ને દેશ ને કાળ ને વસ્તુ ને ખાઈ ગયું ને ઓછું ને ધણીપણું જોડે હું જ છું ને આ બધું મારું છે. આ અહંકારથી દેખાય છે. તો સત્સંગ કરનાર જે આત્મા હોય, યોગ અધિકારી આત્મા થાય, એનો અહંકાર નષ્ટ થઈ જાય. એ લાયક કહેવાય. જેમ ખેતર હોય પણ અવેરીની ચાર કર્યું હોય, એ ઘઉં પહેરવા લાયક થયું હોય, એ પાત્ર યથાયોગ કહેવાય. અને એમનો ઉજાળ હોય અને એમાં જો ઘઉં પહેરી આવીએ તો બીજ પાછું ન લાવીએ. એમ તમે અમે બધા આત્માઓ તો છીએ જ. સ્વરૂપ દશાએ તો આત્માઓ છીએ, પણ સંસ્કારોની વધઘટ ફારફેર હોય. જેવો સંગ હોય એવા સંસ્કાર હોય, એવું જીવન હોય. જો અત્યારે ગધાડાનો કૂતરોને તમે માનો છો, એ બધામાં આત્મા છે, પણ એ આત્મા પરમાત્મામાં જવામાં સાધનરૂપ છે. અને મનખાદેવના તમારા હિતરમાં ઘઉં કે મકાઈ વાયેલી હોય ને તમારા બરજા હોય ને હે ડમેલી ના આવો તો એમ જાણે કે આ મારા ધણીનું શરીર ન ખવાય કે ખાઈ જાય. કારણ આત્મા તો તમારામાં છે ને નામાં છે. તો પશુમાં આટલી ખબર નથી. આ મારા ધણીનું શરીર ન ખવાય. કર્મનો બદલો પશુ ન કરી શકે, અને મનખાદેવના અવતારમાં કર્મનો બદલો કરી શકે. ધર્મને અને અધર્મને આ સમજી શકે મને કહેવાય. હાસાને અને ખોટાને સમજી શકે. ખોટું છે એનો અનાદર કરે અને હાસાનો આદર કરે. અસતનો અનાદર કરે અને સતનો આદર કરે. અધર્મનો અનાદર કરે અને ધર્મનો આદર કરે. જો પાંડવો હતા ને કૌરવો હતા, આમાં આટલો ફેર હતો. પાંડવોમાં સતનો અને અસતનો વિવેક હતો. જો સત સુખી જવાય તો નરક જવું પડે. તો અસતનો અનાદર કરી અને સતનો સ્વીકાર કર્યો પાંડવો, તો પાંડવો મોક્ષ જાય. અને કૌરવોને સત અસતનું ભાન જ નહોતું. સતનો સ્વીકાર કરવો અને અસતનો અનાદર કરવો આ ભાન જ નહોતું. તે પરિણામ શું આવ્યું? પૂર્વનો પુણ્ય તો ડુંગરાજી જેટલો પુણ્ય તો એ પુણ્ય ભોગવીને કૌરવો સીધા નરકાલમ સદા 28 નરકી ગયા. તમને કોઈને એમ લાગે કે રાવણ તો એ આટલો બળ્યો ને આટલો જબરો હતો, તાણીને આટલું ભાન નહોતું, પણ વિભીષણ ને ભાન હતું આ, અને રાવણને આ ભાન નહોતું. ખૂબ પુણ્યના ઉદયમાં અહંકાર વધી જાય તો જેમ આખલો હોય ને બે બંધ થઈ જાય, એને ખબર જ ન પડે કે દુઃખી હું ને સુખી હું. એ ગમેવાને ખસોડી નાખે, ઉડાડી મેલે, ધૂળ કાઢે, ધરતીમાં હેગળો ભાગી જાય તો તાળું કરીને બસ આડો આડો હેડે આ રસ્તે જતો હોય. એવું છે વિષયોનો મત. આત્મા તો છે. જો ગરીબ બધો હોય, ગરીબ ગાય હોય મેં આત્મા છે, અને પેલા આખલામાં આત્મા છે. પણ આ આત્મા શું પરિણામ પર જાય છે? આ નેસો જાય છે. ને જે નિર્મળ આત્મા હોય, વિનયતા હોય, અંતર શાંતિ હોય, ક્ષમતા હોય. જો સવરીબાઈ તો એના ધન માલ મિલકત કોઈ નથી, બસ એટલી નમ્રતા હતી. સવરીના પ્રેમની બલિહારી ગો છો તમે, કે જે બધા યોગીઓ મુનિઓ ભગવાનનું જ્ઞાન સવરીના આગળ હંતાઈ જાય. રોમ સવરીના આધીન થાય છે. ત્યારે એ એમ છે કે નિરહંકાર અને નિર્મળ અહંકારની જો જગ્યા જ નથી તો કેનો નિવાસ થાય? આત્મા સ્વરૂપ ભગવાન અનંત ગતિનું. એ કરતા ને ભોગતા ધણીપણું મારાપણું તારાપણું નથી. અંતરમાં જે દેવ દેખાય એ દેવ બધા સ્ફાટિક મળી ગયો. સબ મેં એક પૂર્ણ બરાબર રાય પાર વર્તલ. સકળ હંસમાં રોમ અમારો, રોમ બનો કોઈ ઠોમ નથી. પંડ બ્રહ્મામાં જુઓ તપાસી, રોમ સમોવર કોઈ નથી. બધામાં હરખા નિહારી થઈને નાલ થાય. બધામાં ભગવાનના દર્શન કરે એની વચ્ચે શીતળ ચંદન જેવી. અંતમાં એકલી અખૂટ શાંતિ. આમ સમરણ બોણ લાગ્યો ગઢ ભીતર, સન્મુખ લડ્યા સુરાએ ભજન ગાયું. એ જે મોયલો દેવ જાગ્યો, ઉપરનો બકા ઉડી ગયો. પુરાણ પુરુષ મળ્યા હોય, દેહધારી પરમાત્માનો દુઃખ થયો હોય ને વસ્તુ કવર નીકળી ગયું હોય, એના આરમ પારા નહીં બારા નહીં જાય નહીં છાના. મોય જુઓ તો એ દેવ અને બાયણે જુઓ તો એ દેવ, અને આ વિશ્વ એ દેવનું છે. આ જેમ હું તમારા બહેનોમાં આ મંદિર છે તો એ તમારું છે, પેલું ઘર છે એમાં તો મંદિર છે. અમારા ઓઢવા આબલું પાછળથી અમે એક આત્મા અમારા ઘરને, ગોમને, શરીરને, કુટુંબને, નાતને એ બધાને ઓળંગી અને આજે અમે આત્મા
અમારો આત્મા પરમાત્મા સ્વરૂપમાં લીન હેણે થાય એ કામ કરવા છે તો અમારા મંદિરમાં બેસીએ કે પેલા ઘરમાં બેસીએ. આમાં તો એ ઘરે મંદિર કે જો આ સોટા પડશે ને રોકે એટલું સાધન છે કે તાપ લાગતો હોય તો એને રોકે. તો તમે અને અમે બધા થોડા નિર્મળ થઈ અને મારું શુદ્ધ ચેતન આત્મા છે એ ભાવ જાગૃત કરી ને પ્રાણી માત્રમાં નિર્વૃત્તિ કરો. બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. નાથ પર નાથ હાટું નથી. જેટલા જીવ છે સૃષ્ટિમાં એટલા બધા પરમાત્માના છે. પૂર્વક્રમથી કોઈ સુખી દુઃખી જોવામાં આવે તો કોઈ પણ રીતે સહાયક થો. વાણીથી એ સહાયક થો, અન્નથી એ સહાયક થો, વસ્ત્રથી એ સહાયક થો, પૈસાથી એ સહાયક થો. હર કોઈ રીતે બીજા આત્માઓનો સંતોષ થાય તો તમારા અંતરમાં નિર્મળતા આવતી જાય. બીજા આત્માને જેટલી શાંતિ વળે એટલી તમારા અંતરમાં શાંતિ વળે. ને તમારાથી બીજા આત્માને અશાંતિ થાય એ અશાંતિ તમારા અંતરમાં થવાય. બીજાને દુઃખી કરો તો તમે દુઃખી થવાના. બીજા આત્માઓને સુખી કરો, નમ્રતા રાખો તો તમે સુખી થવાના. એમાં પેલા આપણે જનવારા કરી દો. સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. ભજન તો લાંબુ છે પણ કડી એક જ પીશું. જે દાડા આ ભાવ થયો કારણ તમારો નિર્મળ ન્યાય થઈ ગયો, અભિમાન ઘડી જાય. કેમ કે કોઈ આત્મા હાથી વેર નથી અને રાગ નથી. દરેક આત્માનું હિત ઈચ્છો. બધામાં ભગવાનની પૂજા કરવાનો જ ભાવ કરો. બધા આત્માઓને તમારાથી સંતોષ થાય એવું વચન બોલો. તમારાથી સુખ થાય એવું શરીરનું કર્મ કરો. તમારાથી સુખ થાય એવા જ મનના ભાવ કરો. તો તમારી વર્તી રાગ દ્વેષ વગરની થશે તો અંતરાત્મા જે ભગવાન છે એમાં જવાનો માર્ગ આ છે. કસોર દોસ્તી તોડે વેર એ સંતોના લીલા લે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. મોક્ષનો પંથ શું છે કે કોઈ આત્માથી રાગ અને કોઈ આત્માથી દ્વેષ ન રહે એનું અંતર શાંતિ પામી જાય, નિર્વિકલ્પ થઈ જાય. સબ મેં એક પૂર્ણ બરાબર રાયપાલ ઓળખલ મેં સર્વભૂત હૃદયમાં આવો ચેતન આત્મા છે અને આ આત્માઓ બધા પરમાત્માના છે. ને આ જે કોઈ છે બધું પરમાત્માનું છે. આવો ભાવ કર્યો એ વખત તપોવનની શાંતિ. આમ આ ભાઈ મંત્રો ગાતા હતા બ્રાહ્મણ, આપણે 16 કરતા થયા. એ બધાનું ફળ હું અંતર શાંતિ. અંતર શાંતિ થશે તો તમારો અંતરનો દરવાજો ખુલ્લો કરવાનો અવકાશ મળે છે. હૃદયનું જો કબાટ ખોલવું હોય, અંતરમાં ભગવંશીમાં ઉતરવું હોય તો બહારના રાગ કશાય વગરના એકલા નિર્મળ આત્મામાં રમો. તમારામાં આત્માના, બધામાં આત્માના, બધું પરમાત્માનું છે. પરમાત્માનું પરમાત્માને અર્પણ કરતા શીખો. પાણી અર્પણ કરો, અન્ન અર્પણ કરો, ભાવ અર્પણ કરો, વસન અર્પણ કરો, શરીર અર્પણ કરો. કે જે એવા નિરાધાર કોઈ જીવ હોય એની સેવા કરો. ઘેર બળદ હોય, ગાય હોય, ઘેડી ગાય હોય, ઘેડો બળદ હોય, ઘેડી ભેહ હોય તો માતુલ માનો. કે જેની દી આપણે દૂધ ખાધું હોય ને સેવટ પછી એને વેસી મારીએ, કોઈ બાપ જોને કરે કે કોઈ કહાઈ ખોને આલીએ તો એના જેવું નરકનો માર્ગ એક નથી. મા બાપ હોય, માતૃ ઋણ, પિતૃ ઋણ ને દેવ ઋણ દરેક વ્યક્તિને મથે હોય છે. એમાં માતૃ ઋણ છે એ મહાભયંકર ઋણ. જે પોતાની માતા એના તીર્થનું ધામ છે. એનો જો આશીર્વાદ ના મેળવે એ આત્માનું કલ્યાણ ભગવાન વિરણસિંહ ભગવાન આમ તો કલ્યાણ ન કર્યું. કેમ કે એ જે પાયામાં ઉત્પન્ન થયો છે તો જ એકલો બળ આપો. ત્યાંથી જ નાસ્તિકતા આવી. ન કે માતાના ખોળે બાળક જાય એટલે બધું ભૂલી જાય. જો માતાનો આશીર્વાદ મળે અને પિતાનો આશીર્વાદ લઈ અને પછી જો જીવન જીવે તો એનું અભિમાન આપોઆપ ઘડી જાય. મથી જ ઘડી જાય, આપણ ઘડી જ જાય. માતા અને પિતા અને એવો જ જેમ ઘેડો બળદ હોય, ઘેડી ગાય હોય, ઘેરું કોઈ કુટુંબમાં ડોશી હોય, કોઈ નિરાધાર જીવ હોય બીજા કુટુંબમાં, નાચમાં પરનાચમાં, ઘણા મૌનમાં હોય અને ખાવા ન હોય અને બળાપો હોય એને તમે સંતોષ આલો. ભલે તમારી નાતમાં હોય, તમારે કરતાં ઊંચી જ્ઞાતિમાં હોય, માગી હકે એવું ન હોય
અને મળતું ન હોય ને ખાવા ન હોય એ વખત તમે જોઈને સહાયક થો તો એ ના જેવું પુનિત કે નથી. એ એક જ તમારો આશીર્વાદ ધરાય તમારા કરતા ઉતરતી સ્થિતિમાં હોય કે સાહેબ તો ઊંચીના આત્મા હોય પણ સતો કોઈ આત્માને તમે ઠારહો તો એ ખરહો. ભક્તિ એ આ આપણે હોય બેહરીએ હોય ભક્તિ કરીએ એટલી ભક્તિ નથી. તમે જે કુટુંબ અને જે ઘરમાં ઉતર્યા છો તો મહેમાન થો, ધણિયાપા વગરના છો, દાસ ભાવવાળા છો. તમે નતા અને વશમાં ધણી થયા છો જતા રહેવાના છો એવા તો ઘણા જા તમારા વડીલા છો જા મા બાપ છો જો કારણ તમે એક બે દંડના મામલા આવ્યા છો એમાં જો વગર સમજો કર્મ કર્યો તો વસ્તુ એ રહે અને કર્મના ભાર હાલીને તમે જહો. આ બધા જીવન તારે ભોગવું છે એ તો મને એમ લાગે ભગવાનની વાવ હોય. કૂતરો, કાગડો, હોમળો, ભૂંડરો, રેસડો, નાગ, વાઘ એમાં કોઈ લખવાવાળો આપણા મનુષ્યોમાં કોઈ લખવાવાળો હોય છે, કોઈ બેરો હોય છે, કોઈ બુબળો હોય છે. ભગવાન આમ કરે તમે છો અને હું છું. અત્યારે હું એક ક્રમમાં ભૂલ ખાઉં નરસિંહભાઈના ઘરમાં ઉતર્યો છું અને શોખ સોરોનો દોરો મેલેલો હોય અને લઈ લ્યું સોનમાનો હાલ અને તમે જોણી જાઓ એવું પછી લ્યું બધા જોડો એવું હું દોરો લઈ લ્યું એટલે સાથે બીજી કોઈ વસ્તુ ચોરી લ્યું. તમે તો બધું ઘરને બધું હૂંપ્યું શકે અત્યારે તો મંદિરે હૂંપ્યું છે પણ ચોરી કરું તો ઠાકોરજીનો માં ઠાકોર એક દાગીનો લઈ લ્યું તમે શમ કરો હોય. આ બધું મંડપ પ્રશોષન આ ફૂલો ને ચોખાના હાર ચડે છે ને જય વર્તાય છે ને સોરો કાલે હો મૈયામાં ગુરુજીનો ગાયન ગાતો થયો ને પછી એક ભૂલ કરું તો એટલી ચોરી કરું તો શમ કરો તમે ખબર છે હોય અમનગર પાસે છે સોનામાના પોલીસ બોલાવો નવાથી જાત કર્યો કરાવો ને ખારોડ પણ આપણે જુદા એક જ ભૂલમાં એક જ વ્યવહારમાં ભૂલ કરવાથી હું એક આખી જિંદગી તમારા ગામમાં આવું તો કશીઓ કે પેલો 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 કોઈ ઓગણે તો પહેવા ના દે સાફ પીવા કરી બોલાવ કે મારો હારું સોયટો લે આવો આ ભગતવાની લાયા આવો ને કરેલા રાતી ચોરી કરી તો એક કોડીની કિંમતને પણ અમારો જુદા ને ખાહરોના મેવર જુદા ને મારે જેલ ભોગવી પડે જુદી ઘરવાળા તો ભક્તિ કરવા જશે ને ઓય દોરો આટલો લીધો હોય તો પાડી લો મારી જૂતો મારી અને જેલ મારે ભોગવી પડે. અને જો હું કોઈ ન કરું તમારા ગામમાં આવ્યો છું પાણી તમારું પીવાનું ખાવાનું તમારું એ સિવાય મારે કશીઓ ન લ્યું તમારો મારા પર હું ઈચ્છો ચાલે શું કરો તો મને ભગવાન આવતો હોય શું કરે મારે તમારું લેવું નથી તમારું દેવું નથી બીજું કોઈ કારણ નથી. તમારાને મારા પ્રેમ છે મહિલો આત્મા છે તે સંબંધમાં દેહ સંબંધ નથી દેહનો કોઈ સંબંધ નથી. તમારામાં ચેતન આત્મા છે પરમાત્માનો અંશ અને મારામાં આત્મા છે ને આપણે બધા પરમાત્માના છીએ એ પરમાત્મામાં લીન છીએ. આ ભાવથી જ આપણે ભેગા મળીએ તો એ પ્રેમ ભૂમિ કહેવાય. રાગ દેહનો ભાવ કરો તો રાગ ભૂમિ કહેવાય ને રાગની ભૂમિકા હોય તો કશાય થવાનો સંભવ છે. પણ જો રાગ નથી અને મહિલો ચેતન આત્મા જ છે ગ્રહણ જ્યોતિ નિર્વિકલ્પ પોપટને પોજરામાં હોય મારામાં આત્મા તમારામાં આત્માના બધું પરમાત્માનું છે. આ બાબા હું રૂ તો ઇન્દિરા ગાંધી લાવો તો મને જેલ કરી શકે ત્યારે તમે કોઈ જો અત્યારે આ તમારા ગામમાં હું બેઠો છું પણ સતો બહુ ધેલું છું કે છૂટો મારાનો ન કોઈ નથી હું થઉંથી હેડવા માંડું અને રૂ તો રૂ હું મારે ઘેર જતો હું તો રોકી શકો શી રીતે રોકી શકો 10 ગામ 15 ગામ 25 ગામ આવે તો તમારું કોઈ લીધું હોય ને આરોપ હોય તો તમે મને રોકી શકો. બાકી મારે લેવું નથી ને આલવું નથી ને હું મારે ઘેર જવું છું એમાં ખોટું શું છે તમે શીખી મને રોકી શકો. એ નિષ્પેહીને કૈણાવત જગત તમારો મહિલો આત્મા જે ચેતન છે ને પરમાત્માનો અંશ છે એનું ઘર પરમાત્મા છે એ આ જગતના વિષયોનું જે વિષ છે આ રોગને ધોઈ નાખીને રાકશાય મેલ ટાળી અને જો આત્મા પરમાત્માનું જો સુખ શાંતિથી જાય કોઈની દેન નથી કે તમને રોકે કે પાછા પાડે. પણ જો તમે અવળા થયા તમારામાં અહંકાર આવ્યો મેં બળા હું છું તો પછી ડગલું નહીં હેડાય. જેમ કે અધળું જ્ઞાન છે ઓય તે મારા કોઈ વિષય મરાયું ભાઈ હું તો દિશા સુખ થઈ ગયો છું
છે મારા સોતરા હું અત્રાજ છે કોણ જો હું રાતનો આવ્યો છું તને બહાર નથી એટલે મને તો ખબર જ નથી કે આમાં દિશા છે એવી છે મોં મથા વગર ન હડે અમે મારા ગોજમજી જવું હોય અમે એ રસ્તો જો હું પકડું તો હું હાલ ગોજમજી પકી જઉં કલાક કે 2 કલાક કે 3 કલાક હેડી જાઉં તો 4 કલાક છું પણ વાંચી દોઢ મેલું તો આ ભેટ પાવી પડે હાલ ને પછી આગળ કૂવો આવે ને કોઈનું મકાન આવે જો વાટી હેડું તો મને કોઈ રોકી ન શકે પણ જો હું વાંચી દોઢ મેલું ઓધરી શ્રદ્ધા આ કહેવાય તો તરત આ ઘર પાડવું પડે તો આ ઘરવાળા જેલમાં લઈ જાય ગોજમજી જવાય કેટલા વર્ષે જવાય ને કૂવો આવે આગળ ને કેટલા વખવાળા હેતર આવે કૂવા આવે અને જો હું વાટી વળોક લઈને જઉં તો કેટલી વાત થાય કારણ સમજણીનું નામ કહેવાય ભક્તિ કરો તો સમજણપૂર્વક કરો અભિમાન વગર ના થવો તો ભક્તિ થાય બાકી અભિમાનવાળા તો ઘણા ઊંટોમાં ગધાડામાં ઘોડોમાં નહીં ફરશે એ અભિમાન લઈને જ લાગ્યું ફરશે અને નિર્મળ થયેલા જે સમળ્યા સંત સદા સુખ પાવે નિર્મળ નિર્મે નાતા સમળ્યા સંત સદા સુખ પાવે નિર્મળ નિર્મે નાતા એ પળ में पाप कटे काया का पल में पाप कटे काया का मीठे निरंजन आता वो साधु भाई हरिजन हरि को હું બોલતો બીજું મને તો શાળા આવડે ભજન પણ આ તો એક કડી યાદ આવી કે ભગવાનનું સ્મરણ કરે એનો અંતરનો મળ નાશ થઈ જાય ત્યારે એકલી નિર્મળ દશા આવે આ સૂર્ય વાદળ વગરનો થયો અહંકાર આવે એ ભક્તિ સોટો એ નથી અને નિર્મળતા આવે તો ભક્તિ તો માથી પ્રગટ થવાની આ સૂર્ય પર વાદળ છે ત્યાં સુધી સૂર્યનો દર્શન નથી પણ સૂર્યને ખબર જ નથી તમારા ઘનગેમી થઈ છે ને આ વરહાતા હશે નહીં સૂર્ય તો એના સેજા પર છે વશમાં તો ઘણું અંતર પડ્યું છે ને તમે એવા મામલા તોડી નાખવા અને હું દાસીતું કરી નાખે તો સૂર્યને તો ખબર જ ન હોય ચમકે તો પડદામાં છે કારણ તમારો દેવ છે આત્માદેવ ભગવાન એ તો ત્રિલોકપતિ છે પણ એના પર અહંકાર છે એલા વાદળ છે આપણને આત્માનું દર્શન નથી ત્યાં સુધી આપણે જન્મ ને મરણ ને ખાઈ ગયું ને લઈ ગયું ને ભાગી ગયું ને તૂટી ગયું ને ઓછું ને વધારે ને હું જબરો ને તું જબરો અલ્યા બોયો સળા તમે ઉતરી પડો નેસા ઉતરી પડો ને શાંતિ પામી જાઓ અંતર શાંતિ પામવું એમાં હું લેવા જવું ડુંગરે સળવું હોય તો જોર કરવું પડે પણ પરથી મુકાઈ જવું હોય એમાં હું જોર આવે આ દેહ અને દુનિયા એ તારી નથી આ તો તી અજ્ઞાન ભાવમાં કર્મ કરેલો એટલે માગી લીધેલો છે આ ઈચ્છા કરી લીધેલો છે ન કહો ના હારવો તો મરી જાય છે પણ જો પુણ્ય પૂર્વનું કર્મ ન હોય તો આ એ નથી મળતું તારે અત્યારે કોઈ છે એ પૂર્વ કર્મના અવશ્ય હોય પણ તું ઉતરી પડ નેસો ઉતરી પડ પરથી મુકાઈ જા તું અંતરાત્મામાં તું આત્મા ધર્મમાં તું આત્મા છે ને આ બધા આત્માઓ છે ને આ બધું પરમાત્માનું છે જે કોઈ તારા મારફતી હોય તો સબ વસ્તુ પરમાત્માની જો આ સોટા કરી નાખે છે એ નાહો તમે જોતા નથી એ તો મને પૂછે છે આ વાદળું ચડાવ્યું છે ને આકાશમાં લઈ ગયું છે સોટા કરી નાખે છે એમાં તમારી મારી કોઈ મદદ છે તમે એમાં ધન નથી આવતા ત્યારે તમને શીઓ પૂછે છે એમ આ વિશ્વના કાર્યો છે એ મદદ હા ધન ઉદ્ધર તમને પૂછ્યું હતું કે હું ઊભું એ પૂછે છે પછી તમે બે ના તોડેલોમાં દૂધ તોડતી વખત તમે જો છો પણ તમારી સલાહ માગે છે ભગવાન કે હું બનાવું દૂધ તમે એક જરા તો વિચાર કરો તમે ખો છો તો આ રોમ પહોંચવા છે એ તમને પૂછે છે તમારા પાહત છે તમારા અંતરમાં જ આ ક્રિયા છે રોમ ને રગ ને નાળીઓમાં જે લોહી ફેવરાશે એક કોષમાં કીધું ગાડીએ એટલામાં આપણા શરીરમાં લોહી પરિભ્રમણ કરે છે ડૉક્ટરો વિજ્ઞાનીઓ કીધું તમને શે વખત પૂછ્યું
આ નવી નારીઓનું બહુ ત્રિકુટા છે એના હોસાદ તમે ચલાવો છો છે વખત પૂછ્યું તમારે હા કારણ તમે નવરાને નબરવાળા કરો છો હું તમે કહો છો અમે નવરાત નથી કારણ તમે કરો છો હું અમને તમારા આધીન કોઈ નથી તમને કોઈ પૂછતું નથી તમારા હાથમાં કોઈ નથી તમે કોણ છો એ ખબર નથી શેતીગંજ રવાના છો એ ખબર નથી શો જવાના છો એ ખબર નથી ચોથા આયા છો એ ખબર નથી તો ઉલ્લુ જેવું જીવન જીવવું એ પણ મને કહેવાતું તમે આત્માની દશાએ તો દેવ છો બધા અંશો છો પણ અહંકારની દશાએ તો પશુ બુદ્ધિ છે આ ફોન ન હોય આટલું તો મને તમે આટલી દુનિયાની વાતો આટલી લઈ લઈને ખેડો છો આ દેશમાં ને પેલા દેશમાં ને અમેરિકામાં આમ છું પાતાળ લોકમાં આમ છું સૂર્યલોકમાં આમ છું ચંદ્રલોકમાં પણ તારા અંતરમાં સમજ્યું છે શું કોણ છે જે પોતાને ન ઓળખતો હોય એ વાત હાસી કહેવાય હું તમારે ઘેર આવું અને તમે મને પૂછો કે ભાઈ તું કોણ છું નાતી હું મૂકવાની ખંડોર કે મને ખબર નથી તું કેના ઘેર જવું છે તો કહો મને ખબર નથી તું કેનો છોકરો છે શિયા ગામથી આવે છે તો કહો મને ખબર નથી તો રાતમાં હોરો વાંધો હે કેમ કરો તમે તો આગળ હેડો એ ભૈયા આ ઉલ્લુ છો થા છે આગળ હેડો મારો આત્મા ના તમે આ ના આનું આ ના તમને આવું કોઈ માણસ મળેલો ખરો ઉલ્લુ ને ઉલ્લુ આવ્યો હોય તો રાતે તમે રાતમાં હોરો વાંધો વિશ્વાસ રાખો કારણ આપણે આપણા આત્માથી અજાણ છીએ એ ઉલ્લુ જેવું જીવન છે તમે ધણિયાપા કરો છો ને કે આ મારું ગોમ ને આ મારું ઘર ને આ મારા કુવા ને આ મેં ધણી ને આ શરીરે મેં આ કેપ છે આ તો ગંડાપો છે તમારામાં તો ત્રિલોકપતિ સચ્ચિદાનંદ આત્મા દેવ રમી રહ્યો છે રોગ રગમાં ને રોમ રોમમાં અમરલોકનો રહેવાસી છે ભગવાનનો અંશ છે એમાં જન્મ કે મરણ સદ ને પણ આ પર ભારો હોય વેઠે છે ભ્રાંતિનો આ અહંકાર કોમ કરે છે અહંકાર ને મન ને ઇન્દ્રિય ને કર્મ એ તો એ આત્માનું ભાન નથી એટલે ભ્રાંતિમાં આજીવન છે ભ્રાંતિના ભૂલ્યા ભવ ભૂલ્યા સદગુરુ વનાતારો કુણ ખોલે કે જે મૂળદશાનો પુરુષ ન આવે તો મૂળદેવની પ્રતીતિની જાગૃતિ ન થાય તું ન ભક્તિ કરે તો કોઈ આવતો નહીં પણ તું કોણ છે એટલો ખ્યાલ કર ને તારા હોય હું છે એટલું ખ્યાલ કર તો બધી ભક્તિ તારા હા હેડી નાખે તું તને ઓળખે પછી જે બોલી એ હાસું જે કરી એ હાસું જો હું કંઈ મને પૂછો અને મને ખબર ના હોય કે તું શિયા ગામનો છે એટલે હું કહું કે ગોધનજીનો છું અરે ઓયનો છું બેયણોનો તો કે ભાઈ તારા બાપાનું શું નામ આમ ઓય બાપુ ખોળવા જે જડે હે મારા બાપાનું નામ ઓય 100 પેઢી મળે કારણ કે ભાઈ શિયો કૂવો તારો છે બતાય ને તો ઓય 100 જડે કૂવો હે રાજના સરકારના ચોપડે જઈએ તો ઓય મારી પેઢીનો અમને અકડે પછી આ બધું જૂઠું જ પડે કે ભાઈ તારી ફઈ શું હશે તારો કૂવો શું હશે તારું મુહાર શું ગમ એટલે હું કહું કોકરોચ મુહાર છે તો એ શું મોંમાં જડે પછી કે તારો ફઈ શું હશે તો અમના ઘરમાં ફઈ છે તો શું ફઈ જડે જો જૂઠું બોલે ભણ વગરનું બોલે બધું જૂઠું બોલે અને જો સમજી અને હું ગોધનજીનો છું ભાઈ અને અમુક કારણે આ લખાભાઈના ભાઈને ઘેર આવ્યો છું પણ હું શું ગોધનજીનો પછી મને કંઈ બધું બતાવો બધું તમને ખોજાલું જમી બતાવું ઘર બતાવું ફઈ બતાવું કૂવો બતાવું મોમો બતાવું મુહાળ બતાવું માભા બતાવું અને હું મારે ઘેર જઈ જાઉં એમ તમે તમારો મળેલો દેવ છે એ દેવને ઓળખો ને જગતમાં બે બને બતાવો ફર્યો તો આ તો સપનું છે પણ શું જઈને હમાહો આ તો બે ઘડીનો સોદણો છે તમારો ઠંડક આવી છે એ પૂર્વ પુણ્યનો કારણો છે પણ જીવને જવાનું છે મહેમાન ગતિ છે સીરી ટાઈમે જવું પડે આ ઘેડા ડોહા થશે ને જમીઓ જુએ કુવા જુએ ચોરો જુએ ઢોરો જુએ અરે તમારું બળ્યું જીવન તમે આ શું કરો છો તમારે અમરાપુરમાં જવું છે અને તમે આ રોગ હજી ફેરફેર કરો તમારા ચિત્રપટમાં એક હૃદયનો રોમ જરહર જ્યોતિ નિર્વિકલ્પ આત્મા સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય છે
એ દેવને નિહાળો, યાદ કરો તો એ દેવને યાદ કરો, ભાવ કરો તો પ્રાણી માત્રમાં આ પોજરો છે, આ તો હળગાઈ દેવાનો છે, મરદો ખભે કરેલો છે, આ બધા તો મરદો ખભે કરીને ફરો છો. મારા શેરી મૂકવાની છે કે અત્યારે નથી. આ બેનો ગામ છે એ જ્યાં શેરી મારે નથી કે અત્યારે નથી. આ ગામ મારું ખરું, તાર પેલે નતું, કાલે નતું, અત્યારે નથી ને પછી કાલે નથી. તાણે તમે રાતવાહો જન્મ્યા એમાં તમે ધણી છીએ દન્ના શેરીવાળીના મૂળા પેલા તાને આજે જન્મ્યા છો ને હમણાં હાલ ફૂક દઈને ફૂટી દીધું ઓલું શિયા કાકાને ઘેર જવાના શો ધણી પણ બધા ચાલે. તો વિવેક દ્રષ્ટિથી આ તો રે સપનો હે અનારે ધર્મ જાળ મે બંધાયો, આ તો રે સપનો હે અનારે ધર્મ જાળ મે બંધાયો, સુંદર જ્ઞાન પ્રકાશ ભયો હે, સુંદર જ્ઞાન પ્રકાશ ભયો હે, ભેંગ મેરા મિલાયો ધન ગુરો અબ કે તો મોહે લગાયો, કબુ એક દેવ ભયો કરમ નશે, કબુ એક ઇન્દ્ર કહેવાયો, કબુ એક ભૂત પિશાચ નિશાચ, કબુ એક ભૂત પિશાચ નિશાચ, ખાય ખાયો કબુ ધાયો ધન્ય ગુરો અબ કે તો મોહે લગાયો, સૂતો મેં તો આશે તનિંદ મોહે, સૂતો મેં તો આશે તનિંદ મેં बहुत दुख पायो धन्य गुरु अब के तो मोहे लगायो, तोरे सपनो कबू एक दरी मनुष्य गो मंडल में आयो, कबू एक देह धरी मनुष्य गो मंडल में आयो. શું છે ગગન ભરત પાતાળ લોક મોહે, ગગન ભરત પાતાળ લોક મોહે, સોની સકળ ચલાયો હે ધન્ય ગુરુ અબ કે તો મોહે લગાયો. આ સુંદરદાસ આ ભજન ગાયું છે. આ તો તને સપનું લાગી ગયું. અરે તું ધડી થોય તને સમજ લાગતું સોરોનો કે હું બાપ છું, અલ્યા ભગવાન બાપ કદોનો છે, પરમ પિતાને ખૂબ હશો બાપ છું. આ તો તારા નિમિત્ત છે. સાંકડા ઉપર ઓલ્લું ગળાય એટલે સાંકડાનું સોલ્લું ફૂલડી ઉતરે, ફૂલડો ઉતરે, બાસરો ઉતરે, સવડો ઉતરે, શેડાયું ઉતરે, એ સાંકડાનું છે. તારે ઘોડા તને શ્રમ નથી લાગતી. તું કોઈનો ધણીત હોય, કોઈનો ભાત હોય, કોઈ ગોમનો થાય છે, કોઈ નાચનો થાય છે. એટલે આ જે ઘોડા સેવા હોય એટલે તમારે તો ભાઈ કર્યું વસમાં આ તો મેં તો જોયું ને આ તમારે તો તરફા હાથ પડે છે ને પણ થતી હોય તો ક્યાં જો ભાઈ અમે તો જતા હું આપેલો હા મગર બેસું થોડા પહેવા દેવા કા. સોપાટ તો મહેમાનોની હોય, ઘર તમારું પણ સોપાટમાં તો મહેમાનોનો હોય. સોપાટ તો મારી છે તો સદગુરુ પુષ્પ જસ્મરો મારો જીવ લાગ્યો હાસો, મત વિસરો રે હંસલા માસો,
મારો જીવ લાગ્યો પાછો તે કે સોજું મેં કરશું તારા કિયોરા કથન મેરે શું તે કે સોજું મેં કરશું તારા કિયોરા કથન મેરે શું એમ ગુરુ કહે સુણ ચેલા તું મારે મોઢને પેલા એમ ગુરુ કહે સુન ચેલા તું મારે મોઢને પેલા સોદાગર જાતો રેલા તારી કાયા રે તમારે આ ફળ ફૂલ અરે થઈએ તો વેલો દીન તોરે પાન ફૂલ ધાર થઈએ તો વેલો દીન તોરે વેલડિયા ફળ લાગા તારા જન્મા મરણ બે ભાગ્યા વેલડિયા ફળ લાગ્યા તારા જન્મા મરણ બે ભાગ્યા એમ ગુરુ કહે સુન જેલા તું મારે બોધલે પેલા સોદાગર જાતો રેલા તારી કાયા રે તમારે ગે થારે દર્શન કરના થઈએ તો દર્પણ મોજ તોરે જે વીરા દર્શન કરના સૈયે તો દર્પણ મોજ તોરે જે દર્પણ में વેલા થાઈ તન દર્શન હોશે નહીં દર્પણ में વેલા છાઈ તને દર્શન હોશે નહીં એમ ગુરુ કહે સુન ચેલા તું મારે બોધલે પેલા સોદાગર જાતો રેલા તારી કાયા રે તમારે અરે પારે લંગ તો સૈયે તારણિયા સે મિલ તો રે હે વીરા પારે લંગ નો સૈયે તારણિયા સે મિલ તો રે તારણિયો પાર લગાવે એ અમર લોક લે જાવે તારણિયો પાર લગાવે એ અમર લોક લે જાવે એમ ગુરુ કહે સુન ચેલા તું મારે બોધલે પેલા સોદાગર જાતો રેલા તારી કાયા રે તમારે તારી તોરે જે વીરા નરક કુંડ ધાર સૈયે તો નિંદ્યા કર તોરે જે નિંદ્યારા ફળ હે ખરા હે માનો વચન હમારા નિંદ્યારા ફળ હે ખરા હે માનો વચન હમારા એમ ગુરુ કહે સુન ચેલા તું પારે બોધલે પેલા સોદાગર જાતો રેલા તારી કાયા રે તમે भाई अंधेरा घर में सोती मारलर मोतियारी टूटी भाई अंधेरा घर में सोती मारलर मोतियारी टूटी वीरा साधु संगत मार होती तो बिना जीवला मोती वीरा साधु संगत मार होती तो बिना जीवला मोती यम गावेला बसो खाती ये यमरापुर रोवासी यम गावेला बसो खाती ये यमरापुर रोवासी यम गुरु कहे सुन चेला तू बरा बोधले पेला सोदागर जातो रेला तारी काया रे तुम्हें ला
બેસીએ તો એ તો માતો અવળું ને અવળું જાય છે હવા ઉપર બેઠા પેલા ભૂઈ બેઠા થાય કે ના ઉપર ઉપર બેઠા કે ના મગર મળેડો ઘર મજા આવી કે મંદિર મળેડો મંદિર માં આવેલા પછી ઘેરેડો તમે વહા થાશો સો જપ્પા નથી દેતા આમાં મચ્છીન વાળા કે બેઠા હતા એટલે આ દેવે અંતરાય કરી જો સેવી આ દેવોની અંતરાય છે એટલે કોઈ કર્મનું કારણ છે આ બીજા જીવોનું કર્મનું કારણ છે આ વિઘ્ન છે દેવોનું આ તમને હાહાકાર ભેગ હાથું બેહવા ન દે એ વિઘ્ન છે તો નકર તમે હે આજે હું હોય ભાઈ આજે હે આ સોટા નાખે ના આ ખેલવાણી આ દિવસે પણ ના શું રમતી બાપરો જે થઈ ગયો એનો આપણે આરતી કરીએ આ પ્રાર્થના નિહાળમાં નિહાળ્યો ગય છે અહંકાર નું કવર નીકળી છે આરંગ પારા નહીં બારા નહીં જાહેર નહીં છાના રાહુલ રાજાની પાલકી ઉપર ની હતા હતા ને સિંહ વર્ષમાં આવે તો મૃત્યુ મારી ફિલ્મના પડતા આટલી જીવદાર વળી છે એક રૂમમાં અહંકાર નતું પણ જીવ જાળવવાની આવી શક્તિ હતી એ જળભટ્ટનો બોધ વાપરીને રાહુલ રાજા પાલખીમાં તો કપિલદેવના આશ્રમ જતો કપિલને શું પડ્યો શરણો આપણને માફી માંગી તો પ્રભુ મારી ભૂલ થઈ કાં તો કોઈ મહાપુરુષ છે એ બોધ કરો તો રાહુલ રાજાના આત્માનું જ્ઞાન થઈ આ મહાપુરુષો આ ભૂમિમાં થઈ ગયા છતાં આ જેવો જે
મહાપુરુષોનો મહિમા ન સમજે એને ખ્યાલ જ નથી કે હું ન મારું હું સમજુ ખરું. અલ્યા તારું સમજણ તું રવા દે ને મને સુમેલ ને તારે જો ભગવાનના માર્ગે જવું હોય ભગવાનની સમજણ તારા હૃદયમાં મેં બાજુ થોડી વાત તમે કહો. તો જો મારે બધું મૂકીને આવી જવું પડ્યું. આમાં આવી જા એટલે એના બંધનમાં થાય છૂટી જા નકર બીજી કોઈ દોડી બાંધેલી છે. પણ જો વાણીએ મેં બોલ્યા થાય વાણીમાં મેં બંધણ નાખે તો મારે બધું મૂકીને આવવું પડ્યું. અમે આ વસનમાં બંધાયેલા છે હું આવી જાય એટલે છૂટા થઈ ગયા. પણ આ સંબંધન એ પ્રેમ બંધન છે. તમારા ને મારા સંબંધ દેહનો સંબંધ નથી, મહિલા દેવનો સંબંધ છે. આત્મા બેઠો છે ભગવાન, એટલે આ પ્રેમ બંધન હતું. તો પણ આ આવી ગયા એટલે મેં છૂટા થઈ ગયા. પણ આ સંસારમાં જે આપણે બંધણા છે કે અને બોલીએ ને ચાલીએ ને હેડીએ ને જેમ તેમ વર્તીએ પણ જેમ બોલીએ એમ બંધાઈ જઈએ. પછી ઉદયમાં હતા ને ખબર પડે કે અમારે આવું નથી જોઈતું સથું આવ્યું. એ જેવો સંગ કર્યો અને જેવા વાતાવરણમાં રહો ને જેવા મનના સંકલ્પોનો ભાવ કર્યો એવું આ જીવને બંધન થઈ જાય. તો ભાવ શુદ્ધ રાખી નિર્વેર વર્તી રાખી અને આ બધામાં આત્મા છે ચેતન આ બધા શરીર સુરો બેસી જાઓ આપણો બેસી જાઓ સુરો હોય તો જોવા હોય તો આ મહારાજ છે. પછી બાવો તમારે જોવાનો હોય તો 2 બાવા છે મારે. અમે તો બધા પટલિયા છે મને તો હું જોવો આ 2 બાવા છે તમારે જોવાના હોય. હા બે આ સુરો જોવા આવે છે કે હા કેવું છે ને શું છે એને થોડી ભક્તિ વાપરવી છે. તો તમે બધા ભાવ શુદ્ધ રાખો, હંપ રાખો, નિર્મળ ભાવ રાખો, ખોટી મુમત નથી કરો. આ છે તો 2 દિનનું સોદણું છે જીવન. આ મેં હમણાં તાના આવી ગયા હમણાં રવા નથી છીએ. એ આ સંસાર છે મહેમાન ગતિ છે બધી. કુટુંબ હોય ને પરિવાર હોય ને ભાવ બંધન હોય. ભાવ બંધન શેનું હોય છે કે જેવા ભાવ બધા હોય જેના હાથી ઋણા સંબંધ હોય આવીને ખડા થાય. હમા હોય કોકા હોય તો આવેલા હોય એ ભોગવી લેવા. ભાવ શુદ્ધ રાખવો ને સમજણ વગરનો સંગ ન કરવો. કોઈ આત્માથી વેર કર્યો તો વેરથી એવું બંધાય. નાગ થઈને ડહા છે એ ખબર છે કે પૂર્વજન્મનો વેર ભાવ વાળો જે આત્મા હોય એ નાગ થઈ અને ડહીને વેર લે. કોઈ માણસ મારી નાખે તો એ ભાવ છો કે બાપા દીકરાને મારે દીકરા બાપાને મારે છે એ વેર ભાવ વાળા આત્મા હોય. તો બધામાં જીવન જીવતા શીખો. આ મન તો કોઈ ભક્તિ આવડતી નથી પણ ભાવ શુદ્ધ રાખવા એ પહેલી ભક્તિ. કોઈ આત્માથી વેર અને વાસના ખોટી વાસના ન કરવી અને વેર ન રાખવું. આ શારીરિક વૈભવ છે કે એ તો પૂર્વ પુણ્યના છે. આ વાયરીને જીવને જતું રહેવું પડે. આ તમે એને મેરું પાડા છે ને હમણાં આ પૂર્વ પુણ્યમાં ખોમી હોય તો 800 દે ઉઠી જાય તો અંધાર થઈ જાય. પછી કરોડ સૂર્ય ઉગતો હે શું કામના આંખના દેવ ઉઠી જાય. પુણ્યમાં ખામી પડે એટલે આ દેવ ઉઠી જાય છોડી દઈએ આપણને. કોનોના દેવ ઉઠી જાય તો ગમે એટલી વાણીને ગમે એવા ભગવાન બોલતા હોય પણ બેડું ખોદું લાઈને મેલી છોડ્યું હોપડે ને તારે વાણીના દેવ ઉઠી જાય. આ પુણ્યની ખામી થઈ જાય. હો આથના દેવ ઉઠી જાય, ઇન્દ્રદેવ ઉઠી જાય, કોનોના વરુણ દેવ ઉઠી જાય તો હોપડવાનું બંધ. આથના ઇન્દ્રદેવ ઉઠી જાય તો હાથી લેવા દેવાય કોઈ નહીં. એ દેવ ઉઠી જાય છે. ભગવાનના દેવ ઉઠી જાય તો બસ તો બાયણે ન નીકળે. તમારો આત્મા આ ઘર આ ગોમ આ કોનાના ઢગલા કેની ઉપર બેઠેલા હો અને આ જે જ્ઞાન તંતુઓ છે એ નષ્ટ થઈ જાય તો બધું હોનું. એક બાઈ મારે તો થઈ ગયેલી કે હું કુવા જઈને આવ્યો તારી વાહણ હું દુપાઈને ગહ કરે. સાહ પાડે ફેલી નાખે પછી ગહે. પછી હું આવ્યો તો જઈને કુવા આવ્યો તાણ બૂન તો આ ગહ કરે. મેં કહું બૂન તું આ શા સુધી ગહે આ વાહન તું બહુ ડાયું આખો કરવા આખરું ફેરવાય. ભાઈનું મગજ થોડું આ નાથી એ ગહ કરે. બીજો વાહન આમ પડ્યો મોજવાનું બદલવાનું ના હોય ને ગહ કરે. એટલે આત્મા ઘર ગોમ ધન નાના ભાઈ ભવના ઢગલોનું સર પારો નથી. ભાઈ બાપા કાકા બધા પણ શું કરે કમાઈને બેઠી એ ગહ કહી આવે મને કે કોઈ પૂછતું જ નથી ને મને ગાળો પડે પાછી કે આ મારો પીઠો ઓછી જાય આમ પાછી કે મગજ હાલ સાચું. તો
આ જ્ઞાન તંતુ છે નષ્ટ થઈ જશે તો આ જો ગધાડો ઘોડો કૂતરો મનાડો કીટ ને પતંગ ને લાવણ ને ચેતન ને કબૂતર ને ભૂંડ ને રેસડો ને હું ના બધા ફરી જાય એ કર્મહીણા જીવ જઈને બંધાઈ ગયા છે બરદા થાય ને બેહો થાય ને આ અત્યારે ગરવાખડામાં બંધાવશો કે એ પૂર્વના સંકલ્પો બોધેલા ભોગવવા પડે આ મારે જુઓ નોન હોજ સંકલ્પ છે વર્તમાનનો હવામાં જ કહેવાય ગયેલું છે અત્યારે ભજી જાય હું આ બંધ કર્યું છું ને તમારે કોકરોલમાં શું કારણ આવ્યું દેહિક શું સંબંધ અમારે હવે નાતા નથી આવ્યો ના અબ્બાનો સપનામાં ભાવા કરેલો નથી વણી હું બોલ્યો એમાં હું બંધાઈ ગયો એ જુઓ આ બંધાઈ ગયું છે માં છૂટી જાય છે બીજાને કોઈ ખબર પડે છે કે હેણે થાય છે આ હોકોડ બોધેલી હોય એમને એમ જો અવળું બોલાવ્યું હતું અવળામાં બંધાઈ ગયો કદી બોલ્યા ના હોય ને અવળો સંકલ્પ કરેલો હોય તો એ પૂર્વજન્મ ભોગવટામાં આવે તો ભાવ જાળવો ભક્તિનું મુખ્ય તાત્પર્ય ભાવ શુદ્ધ રાખો શરીરે તો આપણો નાવડો છે મત દેવ ન હોય તો અડીએ તો અભરાય એવું છે કેવો સાસરીઓ હગવાલો અભરાય તો આ શરીરનું મન ગુમન ને શરીરના ખોન ને પોન ને એ નાહાર બધું ધમાલ કરીએ છીએ ને મહિલો દેવ બેઠો છે છેતરાઈ જાય આ બધું રહે જીવને જતું પડે તો કર્મ લઈને જતું રહે કર્મ તમારા હાથે આવવાનો હું અહીં તમારી આ ભૂમિકામાં આવ્યો છું બેઠો છું કે અત્યારે જે ભાવ વર્તન ને મારું કર્મ થાય મારા હાથે આવી જાય તો એ બધો કોઈ મારા હાથે ના આવે કારણ કે તમે આ ગામમાં ઉતર્યો છો ઘર ને ગામ ને કુટુંબ નો પરિવાર છે એમાંનો મન વસન અને કર્મ 3 પ્રકાર કર્મના હોય છે કર્મ બોધ હો એ જીવના હાથી થઈ જવાનું હોનર ઉપર ધન વૈભવ ને રૂપિયા હોય કોઈ હાથી આવે નહીં કુટુંબ હોય દીકરા હોય તો તમારે દીકરો મરી જાય તો કોઈ મા હાથી જાય છે તમારે હોય તો જતું હોય પાછું હા નથી જતું તારા બાપ મારા તો દીકરો હાથી જાય છે દીકરો હર લોકો બાધાઓ રાખે છે જાય ને કેમ તારે એનો બાપ ફેર અવતાર લઈને આ પહેવા દી હા એટલે તારે તે બધા ભરાઈ જશે તો આટલો વિચાર કોઈ કરો છો કે શોધો તે તો કોઈ પહેવા નહીં દે તમારું જવાનું છે ન બગાડતા માતાઓ કે પુરુષો આ તો મહેમાન ગતિ છે આ સંસાર છે એ તો હાટ વાળો મેળો છે જતું રહેવું પડે જવાના 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 જેટલા હશે એટલે બધા જવાના કોઈ ને કોઈ લેવા દેવાનું ખરખડિયા ના રેગ્યા થઈ જાઓ અને લો દો ખોફ ખવડાવો સ્વભાવ સુધારો હંપ રાખો બધામાં જીવ છે જીવ દયા રાખો ન કે બીજા જીવોને દુભે અને પોતાના આજીવિકા સારું એ લોહી ભેગું કરે તો નરકમાં જઈને કર્મ ભોગવાય વસ્તુ હોય રહે કે તો બે ખાડા ગોડે કે બે ટેબા કરે આ ઢેકડા કરે ઘરના પણ આ તો ઘરનો કહેવાય છે આ ઘર તમારો છે આ ગામ તમારું છે શિયા ગામના તમે સરસ શિયા ગામનો તમે બોલ એમાંથી શિયા ગામનો છે આટલા મિનિટમાં જૂઠું બોલો છો તમારો જીવ આ ગામનો છે સોથી આવ્યો દઈ જવાનો તો અત્યારે વિચાર નથી કરતો તો ચાણે વિચાર કર્યો કે પણ જો ગાવા નાશોથી ચડે તે વખત હો ગયો તો મને સો જતો હો ગયો ઘેર બેઠા પણ શમ કરીને હો ગયો તો મને બતાવો રગીની રીતભાત મને શીખવાડો કે ભાઈ મેં ઓમ કરીને હો ગયો અને મને ન જડ્યો મનુષ્ય અવતાર દેવ અવતાર છે દેવ શરીરથી ધંધો કરજો પણ મન ભગવાનમાં મેળવજો ન કે આ તો બાજી છે આ રખડતો જીવ થઈ જાય જીવનું કોઈ નથી હે આ તમારા ગામમાં હું આવ્યો તો આ ગામ કોઈ મારું છે જો બેહવાનું તમે રૂપાડવા પંખા પંખા ગોઠવા પ્રસાદ કરી ગામ મારું થાય તારે જો નતો આવ્યો તાણે અમારું નથી અત્યારે આવ્યો તો અમારું નથી ને જો તો અમારું નથી તાણે તમે બધા સમાયા છો હું આવ્યો છું માયા છો સમાયા છો શેવું કે તમારું છે ગામ શેવું છે બોલ શેમ પાછી નજરો ફેરવો છો પાકું સરનામું લઈ અને પછી બોલજો ન કે હું ના હારજો કોઈનાથી કપટ કઈ ઈર્ષ્યા કર વેરવર્તી થઈ તો જીવનની બરબાદી થઈ જાય પછી ભોગવટા હતા હવે કોઈ માણસો ભૂલ કરે એ વખત તો કોઈ ખબર ના પડે પણ જેલમાં જાય તાને ખબર પડે પછી આ જો હું આ બંને કહ્યું છું એ વખત તમને કોઈ ખબર પડતી હતી વાણીમાં બંધાણો છે પણ આ આવ્યો તાર તમને ખબર પડી એ આ તો શુદ્ધ છે શુદ્ધ ભાવ છે
કોઈ વેર વાસનાવાળો ભાવ નથી, માઇક વંશા નથી. આ તો આત્મીય સંબંધ છે. પણ સતત હું આવ્યો તાને ખબર પડી ગયા ને કે હવા મમ્મી કહી તું આવવાનું છું તો મને શું ખબર પડે? તાણે કરમ ભોગવટામાં હવે એ ઉદય આવે તાને ખબર પડે, પહેલા ખબર ન પડે. પછી આપણે કે હું આ ચોથું આવ્યું પણ તારું જમ મેલું આવે છે, પણ આવે તો એને ખપાવતો એક બાજુ અથવા જે જાગૃત થાય, કદાગ્રહ મુકાઈ જાય, ઈર્ષ્યા મટી જાય, મમતા મટી જાય, શુદ્ધ આત્મા પ્રગટ થાય. આપણામાં ભગવાન, આ બધામાં ભગવાન, આ બધું ભગવાનનું છે, ભગવાનના જીવ છે. જુઓ, સૂર્યમાં ભગવાન પ્રકાશે છે, પવનમાં ભગવાનની સત્તા છે, પાણી ભગવાને બનાવ્યું છે, અનાજના કણ ભગવાન બનાવે છે, આ પરુમાનો દેહ ભગવાન બનાવ્યો છે. ખાય તો રૂમ રૂમ ભગવાન પહોંચ્યું છે, જે રસોનું શરીરમાં સ્વરના દેહ બનાવ્યો છે. ભગવાન એ સૃષ્ટિનો રાજા છે. અત્યારના જગતના રાજાઓમાં તો ફારફેર થઈ જાય, પણ ભગવાન એ અદ્દલની સાફી છે. ઓધરું ભારો, લુલું ભારો, લંગડું ભારો, બેરું ભારો, બોગરું ભારો, બધો ક્રમફળ છે. ક્રોધાવેશીલો જે નાગોની મજા, ઈર્ષાળુ જે કૂતરાનીઓની મજા, અહંકારી જીવ ગધારાની ઊંટડીઓની મજા, મૌનસારી જીવ હોય એ અનંતકાળ નરક ભોગવે. આગલા પુરુષોનો પરમાણ છે કે આજે મસ ખાધું હોય તો સૂર્ય ને ચંદ્ર એટલો ટાઈમ એ જીવ નરકમાં રહે. આ શાસ્ત્રોનો પ્રમાણ. દારૂનો વ્યસની હોય ડાયરેક્ટ નરક જાય, એને ટેશન બેશન શોય કરવાનું નહીં. ઓથા છૂટ્યા સીધા છો અમે ઓથા છૂટ્યા સીધા ઘેર જઈએ છીએ, ટેશન બેશન નહીં. તો એવા દુર્વ્યસનો, એવા કુસંગો, એના થકી બાળકોને સારા સંસ્કારો આલો, મા બાપની આજ્ઞા પાળો, મા બાપની સેવા કરો, બધા નિરાધાર જીવોનો આશીર્વાદ મેળવો તો ભગવાનમાંથી પ્રગટ થયું. ભક્તિ તો એ કહેવાય. જમતમ રખડવું ને બે ભાન અવસ્થામાં જમતમ બોલવું, જમતમ હેડવું, જમતમ વર્તવું એ ભક્તિ નથી. આ મેસીએ ઘરનો રસ્તો સમજીને ઘેર નીકળ્યા છે, જો સીધા ઘેર જતા હું તાર ભગવાનની ભક્તિ સમજણપૂર્વક કરતો આ જીવન પૂરું કરીને ભગવાન મો, પૂરું કરીને ભગવાન મો, પૂરું કરીને ભગવાન મો, પૂરું કરીને ભગવાન મો.